ચોમાસુ હાલ ફૂલ બહારમાં ચાલુ છે। ચોમાસાનો વરસાદ સમગ્ર રાજ્યમાં અવિરત પડી રહ્યો છે। વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે અને વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ત્યારે ક્યાં છે કેવો વરસાદ, જોઈએ અહેવાલમાં। ખીલી ઉઠ્યું શંકર ધોધનું સૌંદર્ય। ધોધ જોવા ઉમટ્યા પર્યટકો। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વરસાદથી સૌ કોઈ ખુશ છે। અન્નદાતા પણ આનંદમાં છે તો પ્રકૃતિએ પણ વરસાદને વધાવી લીધો છે। અનેક કુદરતી ધોધ ઝરણા ખીલી ઉઠ્યા છે। દ્રશ્યો વલસાડના ધરમપુરમાં આવેલા શંકર ધોધના છે। સારા વરસાદથી શંકર ધોધ જીવંત થઈ ગયું છે। ધોધમાંથી પડતા પાણીનું સૌંદર્ય મન મોહી લે તેવું છે। પ્રવાસીઓ પણ ધોધની મજા માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। જોકે પ્રવાસીઓ શંકર ધોધને પણ સાપુતારાની માફક વિકસાવવાની માંગ કરી રહ્યા છે અને વેધર એન્જોય કરવા માટે અહીંયા આવેલી છું। અને આ જે ફર્સ્ટ વરસાદનું જે રેઇનફોલ છે એ બહુ સારો, વોટરફોલ છે એ બહુ સારો છે। કેવો એટમોસ્ફિયર છે અને અહીંયા આગળનું વાતાવરણ કેવું લાગી રહ્યું છે? અત્યારનું વાતાવરણ બહુ શુદ્ધ લાગી રહ્યું છે અને સાથે સાથે જે રીતે આપણે ફોગ છે એ બી બહુ સારો લાગે છે। સુરતમાં ને અહીંયા આગળના વાતાવરણમાં કેટલો ફરક લાગી રહ્યો છે? અહીંયા પ્યોરિટી બહુ વધારે છે ને સુરતમાં તો કેવું હ્યુમિડ વેધર હોય છે જસ્ટ બીકોઝ ઓફ ધ સી, પણ અહીંયા બહુ સારું છે અને ક્લીન વેધર છે આખું। બહુ જ રમણીય સ્થળ છે અને અમે ત્યાં કોન્ક્રીટના જંગલોમાં જીવીએ છીએ અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને બધા એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે। અહીંયાના નજારાની અંદર વાતાવરણ ખૂબ સરસ છે એક તો, અને જે જંગલ વિસ્તાર છે જે અમે કોઈ દિવસ એક્સપ્લોર નથી કર્યો એ અત્યારે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ અને આટલા શાંત વાતાવરણમાં કે આટલી શાંતિ પણ હોઈ શકે એ અમે ફર્સ્ટ ટાઈમ નોટિસ કરી રહ્યા છીએ। શંકર ધોધ એ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે આટલા નજીકના સ્થળોમાં અને અનહિડન પ્લેસ પણ છે કે જે ઘણા બધા લોકોને હજી ખબર નથી। સારા વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે, નયનરમ્ય નજારો પણ જોવામાં આવી રહ્યો છે। ત્યારે વાત રાજ્યમાં પડેલા વરસાદની કરીએ તો આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીના, જ્યાં ભારે વરસાદથી સખુરા નદીમાં પૂર આવ્યું છે। પૂરના કારણે પંચનાથ મહાદેવ જવાનો રસ્તો બંધ થઈ ગયો, શહેર પણ જાણે જળમગ્ન બની ગયું। તો આ દ્રશ્યો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના છે। સોમનાથ મંદિર પર સિઝનનો પહેલો વરસાદ વરસ્યો। વરુણદેવ જાણે કે દેવાધિદેવ મહાદેવનો અભિષેક કરતા હોય તેવા મનમોહક દ્રશ્યો પણ જોવા મળ્યા। મંદિર પરિસરમાં વરસાદના કારણે નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો। સોમનાથનો દરિયો પણ વરસાદને વધાવતો હોય તેમ હિલોળે ચડ્યો હતો। તો આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના છે। જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી છે। ખાસ શિહોર અને તળાજા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે। અનેક ખેતરો પાણી પાણી થયા છે। તો રાજકોટ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થઈ। બપોર પછી યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। બીજી તરફ વરસાદના કારણે રાજકોટ કોર્પોરેશન એલર્ટ થઈ ગયું છે। રાજકોટમાં અસહ્ય બફારા બાદ બપોરનો જે સમય હતો અને ત્યારે અસહ્ય બફારો છે તે થઈ રહ્યો હતો। અચાનક જ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો અને છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસવાને કારણે જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। તમામ જે રસ્તાઓ છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યા છે। રાજકોટ શહેરની અંદર જે રીતના ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા 2 કલાકની અંદર લોધિકા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગમાં ધોધમાર વરસાદનું અનુમાન છે। ગુજરાતમાં વરસી રહેલો આ વરસાદ ખેડૂતો માટે જાણે કે કાચા સોના સમાન છે। વાવણી કરી દીધા બાદ વરસતો આ વરસાદ ખેડૂતોને મોટો ફાયદો કરાવશે અને સારી ઉપજ થાય તેવું અનુમાન છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।